કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો આજે બને ને એટલી તમે શેર કરી નાખો, બને એટલું લાઈક કરો અને કોમેન્ટ તો જરૂર કરજો. આપણા માટે જ આજે એક વિડીયો બનાવ્યો છે કે અત્યારે તમે જુઓ તો જામકંડોરણા, ધ્રોલ, ગોંડલ, રાજકોટ એવા અન્ય સિટીમાં આવેદનપત્રો આપે છે. કોણ આપે છે? તો કે મજૂર, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે મજૂરી કામ કરે છે, ભાગિયા હોય, આદિવાસી સમાજ, શું કહે જય જોહર, જય આદિવાસી, ને પછી ચાલુ કરે છે કે 30%માં ભાગ રાખવું, આમ કરવું, તેમ કરવું, બરાબર. એના માટે એક આવેદનપત્ર આપે છે. એની સમાજને જાગૃતતા કરે, આદિવાસી સમાજને જાગૃત કરે છે કે તમે 30%માં રાખો. જો તમે ભાગમાં દિયો હો, બરાબર, તો પહેલાં તો તમારે ગ્રામ્ય લેવલથી જાગૃતતા સંગઠન કરવું જોઈએ, જાગૃત થવું પડશે અને મુદ્દા તમારે કયા રાખવા એ એમ કે અમારે 30%માં ભાગમાં રાખવું છે, તમારે નથી દેવું પણ ધરાર જો તમારે મજબૂરી હોય અને દેવું હોય તો એક કામ કરવાનું કે ભાઈ 30%માં તને ભાગમાં દેવું છે તો અમારો જે ખર્ચો થાય છે દવા પાણીનો એમાં પણ તારે 30% રાખવું પડશે. નકર આ બધા સમજશે નહીં. અત્યારે તમે જો ઘણા બધા એમ જ કહે નકર રાખવું નહીં, ન રાખતા, બરાબર છે. અને હું આ સૌરાષ્ટ્રના ખેડૂતને એક જ કહું કે ભાઈ તમે એક કામ કરો, એને તમે 30%માં આપો હો તો હવે તમારા ગામના જે કોઈ મજૂર હોય જે ભાગમાં રાખતા હોય તો એને કહો કે ભાઈ તું 30%માં રાખ. પહેલી વસ્તુ શું બનશે કે ઓલો તો એવો કોઈ હોય લૂચો લફંગો તો એ ઉપાડ કરીને ઘણીવાર વહી જાય છે. તમારા ગામમાં જ તમે પ્રશ્નો જોયા છે. તો આપણા ગામનો હોય છે, એક તો આપણા ગામમાં એને મજૂરી મળશે અને બીજા નંબરમાં એ ક્યાંય જાહે નહીં. તો આ વિડીયોને બને એટલો શેર કરજો. બાકી લાગુ પડે એને વટથી સમજાય તો વંદન, નકર અભિનંદન.